પ્રભુમાં વાલા પાસ્ટર સાહેબ, સર્વ કુટુંબીજનો, મહેમાનો અને મંડળીના બધા જ વાલાઓ, આજે પ્રભુએ આપણને આ નવો દિવસ આપ્યો, નવું વર્ષ આપ્યું. આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને આ પ્રથમ દિવસે નવીન વર્ષે પ્રભુનો આભાર માનતા આવો આપણે પ્રભુના ભજનમાં ધી સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ફેસબુક પર જોડાઈએ. પ્રભુ આપ સર્વને એનો આશીર્વાદ આપે અને એની હાજરીની કૃપાથી વેષ્ટિત કરે. પ્રભુનું વચન આ પ્રમાણે આપણને ખાતરી આપે છે, હે પ્રભુ, પેઢી દર પેઢી તમે અમારો આશ્રય થયા છો. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તમે પૃથ્વી તથા જગતને રચ્યા હતા. તે પહેલાં એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તમે ઈશ્વર છો. તમારી દૃષ્ટિમાં 1000 વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને રાતના એક પહોર જેવા છે. ભલા પ્રભુજી, અમે તમારી હજુરમાં નમીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે પેઢી દર પેઢી વર્ષો દરમિયાન અમારા પરમેશ્વર ઠર્યા છો. યુગોના યુગોથી તમે અમારા પરમેશ્વર છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે આદિ ને અંત છો, તમે સર્વકાળ છો. અમે ધન્યવાદ આપીએ છીએ. આજે સવારે અમારો વિશ્વાસ તમારા પર તાજો કરતા આ નવીન વર્ષની શુભ પ્રભાતે અમે તમારા લોકો આ ઓનલાઈન સેવા દ્વારા અમારા ઘરોમાં નવા વર્ષની ભજન સેવામાં જોડાઈએ છીએ. ત્યારે પ્રભુ આત્માના આશીર્વાદથી અમને સર્વને ઉત્સાહી કરો અને તમે મહિમા પામો એવી અમારી પ્રાર્થના છે. અને આ ભજનમાં જોડાવાની કૃપા અમને સર્વને આપો અને તમારી દયા નીચે અમારું બેસવું, ઉઠવું અને તમને મહિમા આપવું રાખો એવી પ્રાર્થના કરતા અમે તમને સોંપાઈએ છીએ. અમારા ભલા ઈશ્વર નામે માગીએ છીએ, સાંભળીને સ્વીકાર કરો. આમેન. આવો આપણે ભજન સંગ્રહમાંથી 20મું ભજન ગાઈએ. ઈશ્વર ગતકાળમાં થયો સહાય, ભવિષ્યની છે આસ. 20મું ભજન આપણે ગાઈએ. ઈશ્વર ગતકાળમાં થયો સહાય, ભવિષ્યની છે આસ. તોફાનમાં પણ તું છે આશ્રય ને સ્વર્ગમાં આનંદવાસ. તારી ગાદીની છાયામાં રહેશે નિર્ભય તુજ ભક્ત. અમારો બચાવ પૂરતો છે તારો આશ્વાસક. પૃથ્વીને રચિતે પહેલા યા પણ થયેલ ઉત્પન્ન. અનાદિકાળથી તું ઈશ્વર, અનંતકાળ સુધી પણ તો દ્રષ્ટિમાં વરસ 1000 એક રાતના જેવા છે. જેમ રાજતી રે પ્રભાતે તેમ તે પણ એવા છે. કાળવેથી દાપુર પેઠે લોકને તાણી જાય છે. સવારે સ્વપ્ન ભૂલાય તેમ તેવો મરી જાય છે. ઈશ્વર ગતકાળમાં થયો સહાય, ભવિષ્યની છે આસ. દોડનાર અમારો થા સદા ને સ્વર્ગમાં આનંદવાસ. ઈશ્વર આખું વર્ષ આપણી સહાય બન્યા છે અને ભવિષ્યની પણ આપણને એમની પાસેથી આશા છે કે આ 2021માં પણ એ આપણને દોરશે અને આશીર્વાદિત કરશે. આવો આપણે પ્રત્યુત્તરિત પાઠમાં જોડાઈએ. નવીન વર્ષનો પાઠ ખાસ પ્રસંગોમાં 451મું પાન ભજન સંગ્રહમાં, જૂના ભજન સંગ્રહમાં 451મું પાન, નવીન વર્ષ
નો જે પાઠ છે પ્રકટીકરણ 21માંથી આ શાસ્ત્ર પાઠ લીધેલો છે. આવો આપણે વારાફરતીના વાંચનમાં જોડાઈએ. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરુશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે, જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે, જુઓ, હું સગડું નવું બનાવું છું. વળી તે કહે છે કે, તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. તેણે મને કહ્યું કે, હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. જે જીતે છે તેને એ સગડાનો વારસો મળશે. હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. આમેન. પ્રભુએ આપણને આ નવીન વર્ષની ભેટ આપી છે અને પ્રભુએ નવા વચનો પણ આપણને આપ્યા છે. નવું આકાશ અને પૃથ્વીને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આશામાં આપણે આ વર્ષમાં પ્રવેશ્યા છીએ. આ વર્ષ પ્રભુ આપણા માટે વિશેષ રીતે આશીર્વાદિત કરે. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. એફેસીઓને પત્ર 5મો અધ્યાય એની 6 થી 20 કલમો આપણે વાંચીએ અને સાંભળીએ. કાલે વોચ નાઇટમાં આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો તો એ જ શાસ્ત્રપાઠ છે. એફેસીઓને પત્ર 5મો અધ્યાય એની 6ઠી કલમથી 20મી કલમ સુધી આપણે વાંચીએ અને સાંભળીએ. પ્રેરિત પાઉલે એફેસસની મંડળીને જે પત્ર લખ્યો તેનો 5મો અધ્યાય એની 6ઠી કલમથી પ્રભુનું વચન સાંભળીએ. તમને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવા કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે. એ માટે તમે તેઓના સાથી ભાગીદાર ન થાઓ, કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયપણામાં તથા સત્યમાં છે. પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો. વળી અંધારાના નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઉલટું તેઓને વખોડો, કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે જે કહેતા પણ મને પણ શરમ લાગે છે. જે સર્વ વખોડાયેલું તે પ્રકાશથી પ્રગટ થાય છે, કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે તે પ્રકાશરૂપ છે. માટે કહેલું છે, ઊંઘનાર જાગ ને મોયલામાંથી ઉઠ, ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની જેમ નહીં, પણ ડાયા માણસની જેમ ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભાર સ્તુતિ નિત્ય કરજો. પ્રભુ આ વચનો દ્વારા એનો આશીર્વાદ આપણને આપે અને એના સેવક મારફતે આપણ સર્વને આજે મોટું ઉત્તેજન નવા વર્ષને માટે આપે. આપણે પ્રભુ ભોજનની થોડી ક્રિયામાં પણ જોડાઈએ. પ્રભુ ભોજનની ક્રિયામાં 5મું પાનું એની પ્રાર્થનાઓમાં આપણે જોડાઈશું.
પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કારના વિધિમાં આપણે જોડાઈએ. 5 નંબરના પૃષ્ઠ ઉપર ભજન સંઘની પાછળ. પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. પ્રભુ તમારા અંતરમાં વસો. આપણે પ્રાર્થના કરીએ. ઓ સર્વ સમર્થ અને સનાતન ઈશ્વર, તમારી આગળ બધા અંતકરણ ઉઘાડા છે અને તમારી આગળ એક એક ઈચ્છા અને ભાવના પ્રગટ છે. તેમજ કોઈ ગુપ્ત વાત તમારી નજરથી છુપી રહી શકતી નથી. એવા ઓ અમારા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પર પૂર્ણ રીતે પ્રેમ રાખી શકીએ અને તમારા પરમ પવિત્ર નામને સુયોગ્ય રીતે બુલંદ માની શકીએ. માટે તમે અમારા હૃદયના બધા વિચારોને તમારા પવિત્ર આત્માની પ્રેરણા વડે શુદ્ધ કરો. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે. આમીન. હે અમારા સ્વર્ગીય પિતા, તમારું નામ પવિત્ર મનાવ. તમારું રાજ આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. રોજની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યું છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ ગુંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારા જ છે. આમેન. વંદનામાં સાથે જોડાઈશું. સ્વર્ગના મંગલધામમાં ઈશ્વરનો નિત્ય મહિમા હોજો. વળી પૃથ્વી પર ઈશ્વરના કૃપાપાત્ર જનો મધ્યે શાંતિ શાંતિ હોજો. હે પ્રભુ પરમેશ્વર, સ્વર્ગીય રાજા, સર્વ સમર્થ અને સનાતન, અમારા પરમેશ્વર પિતા, અમે તમારા ગુણગાન ગાઈએ છીએ. અમે તમારું સ્તવન કીર્તન કરીએ છીએ. અમે તમને વંદના ધરીએ છીએ અને અમે તમારા મહિમાના યશો ગાન ગાઈએ છીએ. અમે તમારા સૌ સંતાન તમારા પ્રતાપી મહિમાને માટે અમારા ભાર અર્પણ ચડાવીએ છીએ. ઓ અમારા પ્રભુ પરમ પિતાના એકના એક પુત્ર, ઓ અમારા પ્રભુ પરમેશ્વર, તમે જ ઈશ્વરે ઠરાવેલા એકમાત્ર બલિ છો. તમે સકલ જગતનું પાપ હરણ કરનારા અમારા મુક્તિદાતા છો. તમે અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. પિતાને જમણે હાથે બિરાજમાનો ખ્રિસ્ત, તમે અમારા પર દયા કરો. કારણ તમે જ એક પરમ પવિત્ર છો. તમે જ એકલા પ્રભુ છો. રે અમારા ખ્રિસ્ત, પવિત્ર આત્માની સાથે તમે જ એકલા ઈશ્વર પિતાના મહિમામાં પરમ શ્રેષ્ઠ છો. આમેન. આવો તમે જેઓ ખરા દિલથી સાચે સાથ પોતાના પાપનો પસ્તાવો કરો છો અને પોતાના પડોશીઓ પર પ્રેમ રાખી તેમની સાથે ભાઈચારામાં રહો છો, તેમજ ઈશ્વરની આજ્ઞાઓ પાડીને અને તેમના પવિત્ર માર્ગોમાં આજથી ચાલીને નવું જીવન જીવવાનો નિર્ધાર કરો છો, તેવું તમે આવો. આ શ્રદ્ધાપૂર્વક પાસે આવો અને તમારા હૃદયમાં આશ્વાસન પામવા માટે આ પવિત્ર સંસ્કારના ભાગીદાર બનો અને સર્વસમર્થ ઈશ્વરની આગળ નમ્રપણે પાપ કબૂલાત કરો. પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. સર્વ સમર્થ અને સનાતન ઈશ્વર, અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, સકલ સૃષ્ટિના સર્જનહારા, બધા મનુષ્યના ન્યાયાધીશ, અમે વિચાર વાણીને વર્તનથી તમારા ઈશ્વરી મહિમાની વિરુદ્ધ આચરેલા અમારા અતિ ઘણા પાપોને દુષ્ટતા અમે શોક સહિત કબૂલ કરીએ છીએ. ઓ પ્રભુ, એ બધા વડે અમે તમને કેવો ત્રાસ પમાડ્યો છે. આ અમારા અપકૃત્યને કારણે અમારા હૃદય ખેદિત છે અને અમે ખરા દિલથી પસ્તાવો કરીએ છીએ. એ બધાના સ્મરણ માત્રથી અમને બહુ દુઃખ થાય છે. ઓ મહાદયાળુ પિતા, અમારા પર દયા કરો. અમારા પર દયા કરો. તમારા પરમ પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર ગતકાળના અમારા અગણિત અપરાધો માફ કરો. કૃપા કરીને તમે એવું બક્ષો અમે ત્યારથી માંડીને સદાકાળ હરદમ નવું જીવન જીવતા તમારી એકલાની સેવા કરીએ અને તમને પ્રસન્ન કરીએ, જેથી તમારું બુલંદ નામ પૂજ્ય અને મહિમાવાન બનાય. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે માંગીએ છીએ. આમેન. એ સર્વસમર્થ અને સનાતન ઈશ્વર, સ્વર્ગમાંના અમારા પિતા, જે કોઈ ખરા દિલથી પ્રાયશ્ચિત કરે અને સાચી શ્રદ્ધાથી તમારી પાસે આવે, તે બધાને તમે તમારી અપાર દયા વડે પાપની માફી આપવાનું વચન આપ્યું છે. એટલે ઓ પિતા, તમે અમારા પર દયા કરો, અમારા બધા પાપ માફ કરો અને એમાંથી અમને મુક્ત કરો અને સર્વ ખ્રિસ્તી સદ્ગુણોમાં તમે અમને દ્રઢ તથા મજબૂત કરો અને સાર્વકાલિક જીવનમાં અમને પ્રવેશ પમાડો. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારફતે માગીએ છીએ. આમેન. ખરા દિલથી જેઓ પ્રભુની પાસે આવે છે
એમને પવિત્ર શાસ્ત્ર કેવા દિલાસા વચન કહે છે તે સાંભળો. ઓ વૈતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એમનામાં શ્રદ્ધા રાખે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પણ જો કોઈ પાપ કરી બેસે તો પિતા આગળ આપણે માટે મધ્યસ્થી કરનાર ન્યાયી ઈસુ ખ્રિસ્ત છે જ, અને તે જ આપણા પાપોના નિવારણનો ઈલાજ છે. કેવળ આપણા પાપોનો જ નહીં પણ આખા જગતના પાપોનો. આમેન. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં પણ જોડાઈએ. પાના 10 અને 11 ઉપરની પ્રાર્થનામાં આપણે બધા જોડાઈએ. જે મોટા અક્ષરે છે એમાં તમે જોડાશો. સાહેબ દૂરો. આપણે ખ્રિસ્તની સમસ્ત મંડળીની આત્મિક સ્થિતિ માટે પ્રાર્થના કરીએ. ઓ કરુણા સાગર પિતા, અમે નમ્રતાપૂર્વક આજીજી કરીએ છીએ કે તમારી વિશ્વવ્યાપી મંડળીના હકમાં ગુજારેલી અમારી પ્રાર્થનાઓનો સ્વીકાર કરો. તમે તમારા પવિત્ર ધર્મ માર્ગના સત્યમાં તમારી મંડળીને દ્રઢ કરો. એક્ય અને એક રાગમાં એને સ્ફૂર્તિવંતી કરો, તેમજ એને આખા વિશ્વમાં વિસ્તરેલી અને સમૃદ્ધિવાન કરો. વડીઓ પરમપિતા, દુનિયાના દેશોના અધિકારીઓ આગળ તમારી મંડળીની સાક્ષી એવી તો ઉજ્જવળ અને અસરકારક બનાવો કે તેઓ આખી માનવજાતનું શ્રેય સાધે અને સર્વત્ર લોકોને ન્યાય નીતિમાં દોરી લઈ જાય. ઓ પ્રભુ પરમેશ્વર, અમારી અરજ સાંભળો. ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારી મંડળીના તમામ ધર્મ સેવકોને કૃપા બક્ષો કે તેઓ તેમના જીવન અને શિક્ષણ દ્વારા તમારા જીવંત તથા સત્ય વચનો લોકોને શીખવે, તેમજ તમારા પવિત્ર સંસ્કારો વિશ્વાસુપણે પડાવે. વડીઓ પરમપિતા, તમારા બધા લોકોને તમારી સ્વર્ગીય કૃપા બક્ષો કે તેઓ અંતરના ઉમળકાથી અને આદરભાવથી તમારા પવિત્ર વચનો સાંભળે અને સ્વીકારે, અને તેમના આખા આયુષ્યભર પવિત્રતાથી અને ધાર્મિકપણે તમારી સાચી સેવા કરે. ઓ પ્રભુ પરમેશ્વર, અમારી અરજ સાંભળો. આવો આપણે આપણા દુઃખિતવાલાઓને અને બીમારવાલાઓને અને જેઓ મુશ્કેલીમાં છે, તંગીમાં છે, તકલીફમાં છે, જેઓને વિશેષ જરૂરિયાતો છે, એવા બધાને પ્રભુની પાસે લાવીએ. વાલા પરમેશ્વર પિતાજી, જેઓ ગતકાળમાં પૃથ્વી પર અમારી મધ્યે હતા અને મંડળી દ્વારા તમારા પર પ્રેમ રાખ્યો હતો ને તમને સેવા ધરી હતી, અને હાલ જેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે છે, એ બધા અમારા વાલાઓને અમે આભારની લાગણી સહિત યાદ કરીએ છીએ. તમારા સર્વ સંતોની સંગતમાં અમને નિત્ય રાખો અને આયુષ્યને અંતે તમારા સ્વર્ગીય રાજના પરમાનંદમાં અમને તેડાવી લો. વાલા પરમેશ્વર પિતાજી, અમારા વાલાઓ જેઓ ઘરોમાં, હોસ્પિટલોમાં બીમાર છે અને તમારી કૃપાની આજે જરૂર છે, નવા વર્ષમાં એમને સદાપણું મળે અને આજે તેઓ નવું બળ પ્રાપ્ત કરે, નવી શક્તિ એમની બને. પ્રભુ ઈસુનો હાથ એમને સામર્થ્યવાન કરે. સર્વ વડીલો અને વૃદ્ધો અને અશક્તોને તમારો હાથ બળવાન કરે, એમને ચલાવે ને દોરે, અને એમના ઘરમાં એમને એમના હૃદયોને શાંતિ અને દિલાસાથી ભરપૂર કરે અને તમારી આશામાં જીવાડે, એવી અમારી પ્રાર્થના છે. જેઓ દુઃખી છે એમને દિલાસો મળે, જેઓ બીમાર છે એમને સદાપણું મળે, જેમના ઘરમાં તંગી અને પ્રશ્નો અને ચિંતાઓ છે એમને શાંતિ મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિદાતા આજે સવારે એમના ઘરને બધું પૂરું પાડે, એમની મુશ્કેલીઓનો અંત લાવે, દરેક ઘરમાં શાંતિ સમાધાન રહે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા દરેક ઘરોને નવા વર્ષમાં આશીર્વાદિત કરે, એવી કૃપા માગીએ છીએ. જેઓ જોખમોમાંથી પસાર થયા, અકસ્માતોમાં નહીં તે રોગોમાંથી પસાર થયા, એ બધાને પણ વિશેષ કૃપા આપજો અને આભાર સ્તુતિ સાથે જીવવાના માટે તમે મદદ કરજો, એવી માગણી કરીએ છીએ. જે ઘરોમાં પાપ રાજ કરે છે, જે હૃદયોમાં પાપ રાજ કરે છે, તેઓને આજે ધોજો અને શુદ્ધ કરજો અને માફ કરજો, એવી અમારી વિનંતી છે. નાના બાળકોને, અમારા જુવાનોને, અમારા વડીલ ભાઈ બહેનોને તમારી પાસે લાવીએ છીએ. નોકરી ધંધા, મહેનત મજૂરી
બાળકો જુવાનો અભ્યાસ ને પ્રગતિ, જેઓ બહાર છે બધાને તમારી કૃપા અને સલામતી મળે એવી અમારી પ્રાર્થના છે. અને દરેક વિશ્વાસી ઘર પર આશીર્વાદનો હાથ રહે. તમારા સેવકોને એમના કુટુંબો પર તમારી કૃપા રહે. અમારા જેનેટર ભાઈ એમના કુટુંબ પર કૃપા રહે. અમારા મહેમાનો પર તમારી કૃપા રહે. અને અમારી ઓનલાઈન સેવામાં જોન્સનભાઈ, સ્વપ્નિલ, પ્રસન્ન પર તમારી કૃપા રહે અને બધું આશીર્વાદિત થાય. એમના કુટુંબો પર દયા રહે એવી અમારી વિનંતી છે. આજની આ નવા વર્ષની ભજન સેવામાં તમારી કૃપા અમારા પર છે. અમે ખાતરીથી માનીએ છીએ અને તમે દોરી રહ્યા છો, અમે સ્તુતિ કરીએ છીએ. આજનું વચન પણ આશીર્વાદ લાવે અને તમારા સેવક દ્વારા તમે અમને જે કહેવા માગો છે કહો એવી અમારી વિનંતી છે. અને તમારા આત્માથી અમને દોરજો અને ભોજનની સંગત પણ આશીર્વાદિત કરજો. આભાર માનતા, સ્તુતિ કરતા, ધન્યવાદ આપતા અમે તમારા ચરણોમાં સોંપાયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે આ બધું અમે માગ્યું છે, માટે સાંભળીને સ્વીકાર કરો. આમેન. આવો આપણે 430મું ભજન ગાઈએ અને ત્યારે આપણા દાનો વડે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. ઈશ લે મુझ જીવન ભેટ ધરું, એ રાગે આપણે ગાઈ શકીશું. નવલે વરસે દિવસે દિવસે વિબુધે બળ જીવનમાં અતિશે કર જાણ ખરી તુજ સત્ય વિશે મુજ આત્મા સદા તુજમાં વિકસે મનમાં તનમાં મુજ વર્તનમાં ભર ભક્તિ રહે રસ જીવનમાં તવ સત્ય દયા શુદ્ધતા સમતા ધનવાન થવા ભર એ જમતા નવલે વરસે દિવસે દિવસે વિબુધે બળ જીવનમાં અતિશે પરિતાપ બધા દિલને દમતા હર જે પ્રભુ તો જદરી મમતા કરવાસ હૃદય ઉર આશ પડે તવ પ્રેમ લગે તગવાય પડે નવલે વરસે દિવસે દિવસે વિબુધે બળ જીવનમાં અતિશે કર જાણ ખરી તુજ સત્ય વિશે મુજ આત્મા સદા તુજમાં વિકસે. સારું, આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે આ દિવસ પ્રભુએ આપણને સર્વને આપ્યો અને નવું વર્ષ આપ્યું, ત્યારે પ્રભુને આપણે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આપણને નવા વર્ષમાં દોરી લાવ્યા અને તેથી આજે મેં બંને સેવકો તમને શુભેચ્છા પાઠવતા આ સમય પ્રભુના હાથોમાં આપણે વધારે સોંપીએ છીએ કે પ્રભુનો આત્મા આપણી સહાય કરે અને પ્રભુના સેવક અત્યારે આપણા માટે પ્રભુનું વચન લાવશે. એનો વિષય છે નવીન વર્ષમાં નવી શરૂઆત. અને પ્રભુ આપણી પાસે નવી શરૂઆત કરવા માગે છે. એમણે નવી શરૂઆત કરી, નવા વર્ષ આપીને, આપણા જીવનોમાં નવું જીવન આપીને આપણે પણ એમના માટે નવી શરૂઆત કરી. આવો પ્રભુનું વચન પ્રભુના સેવક મારફતે સાંભળીએ. તેઓ પ્રાર્થના કરાવશે દાનાર્પણને માટે, વચનને માટે, અને પછી પ્રભુના વચનોમાં આપણને દોરશે. સાહેબ, આપનો આવકાર કરીએ છીએ નવા વર્ષે. પ્રભુ આપને આશીર્વાદ આપે ને આપણા દ્વારા આવતું વચન અમને બધાને મોટું ઉત્તેજન આપે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે નવીન વર્ષમાં એક નવી તકો સાથે
નવા દરવાજે આવીને ઊભા છીએ. તમારા વિશ્વાસુપણામાં 2021ના વર્ષમાં દોરજો અને તમારા ઈરાદાઓ, તમારા હેતુઓ અમારા જીવનની મારફતે તમે પરિપૂર્ણ કરજો. આજે આપ ઓનલાઈન ભજન સેવામાં અમે જોડાયા છીએ અને જે જૂજર પણ તમારી સેવાના માટે અમે અર્પ્યું છે, જે હાથોએ આપ્યું છે હાથોને, જે ભંડારમાંથી આવ્યું છે ભંડારોને તમે ભર્યા ભર્યા રાખો. આપનારને તમારી અનેકવિધ આશીષ આપો. તમારા રાજ્યની વૃદ્ધિ અને મહિમાન માટેનો ઉપયોગ કરો. એવા વિશ્વાસ અને ખાતરી સાથે જે વચન આજે તમે પ્રભુ આ પવિત્ર શાસ્ત્રમાંથી અમને કહેવાના છો, એને સમજવાના માટે, એને શીખવાના માટે, એનો અમલ કરવાના માટે, એને પાડવાના માટે પવિત્ર આત્મા મારી સહાય કરે. મુજબળ પાત્રને પણ તમારા વધસ્તમની આડ પાછળ છુપાવો. હું નહીં પણ પ્રભુ તમે તમારો મહિમા આ જગ્યા પર અને જ્યાં કંઈ અમને બધા સાંભળી રહ્યા છે ત્યાં પ્રગટ થાય અને સર્વમાં ઈસુ મોટા મનાય એવી પ્રાર્થના કરતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં અમારી પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરો. આમેન. સારું, આ સમયે ધી સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ લાઈવ સ્ટ્રીમિંગ પર આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરતા આ નવીન વર્ષની આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે આવકાર કરીએ છીએ આજની ભજન સેવામાં અને 2021ના નવા વર્ષમાં પણ પ્રભુની આણ સ્વીકારતા ધી સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચના મુખ્ય પાળક સાહેબ રેવરન્ડ સેમ્યુઅલ સુવાર્તિક સાહેબનો હું આવકાર કરું છું. એમની હાજરીના માટે પ્રભુનો આભાર માનું છું અને 2020ના વર્ષમાં તેમની સાથે રહીને આ અદ્ભુત બાળકીય સેવા કરવાની જે તક મળી, એમના તરફથી વારંવાર ઉત્તેજન અને પ્રોત્સાહન આ સેવાને માટે મળ્યું છે અને જ્યાં કંઈ જરૂર પડી છે ત્યાં ઉત્તેજનના શબ્દો દ્વારા તેઓએ તૈયાર કર્યો છે. એના માટે હું કુટુંબ તરીકે રેવરન્ડ સેમ્યુઅલ સુવાર્તિક સાહેબનો હું આભાર માનું છું. એમની સેવાઓના માટે આ મંડળીમાં એમની આત્મિક નેતાગીરી, મુલાકાત, વચનની સેવા, કાઉન્સેલિંગની સેવા, પ્રાર્થનાની સેવામાં એમણે જે દોરવણી આપી છે એના માટે એન્ટાયર મંડળી, આપણે બધા ચર્ચના વિશ્વાસુ ભાઈ બહેનો તરીકે આપણા ઘરોમાં છીએ પણ આપણે બે હાથ જોડીને આપણા માન્ય પાળક સાહેબનો આભાર માનતા એમનો આવકાર કરીએ છીએ. ગઈકાલે સાહેબે વાત કરી કે આ નવીન વર્ષની 13મી તારીખે સાહેબ 70મા વર્ષમાં બેસે છે અને હવે ધર્મ સેવામાંથી નિવૃત્ત થવાને માટે આગળ વધી રહ્યા છે એમણે જાહેર કર્યું. પણ પ્રભુએ 52 વર્ષ સુધી સેવામાં બહુ અદ્ભુત રીતે વાપર્યા છે. કોન્ફરન્સમાં પણ ઈશ્વરે એમનો અદ્ભુત ઉપયોગ કર્યો છે અને આ મંડળીને માટે પણ આવા ઠરેલ, ગળેલ, સૂઝબૂઝ, ડાપણથી ભરેલા પાળક સાહેબ આપણને મળ્યા માટે આપણે મંડળી તરીકે ગૌરવની લાગણી અનુભવતા આપણે સાથે મળીને આપણા માન્ય પાળક સાહેબને આવકારીએ છીએ, એમની સેવાની કદર કરીએ છીએ અને પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને સાથે આંટીની પણ સેવાની કદર કરીએ છીએ. સતત એમની સાથે રહીને, પડખે રહીને દરેક સેવામાં તેઓ પ્રેરક પણ બન્યા છે અને માટે તેઓને માટે એ બંનેને માટે પ્રભુની સ્તુતિ કરતા ધન્યવાદ આપું છું. સાથે સુનિલભાઈનો પણ આભાર. એમની પણ આખા વર્ષ દરમિયાની ગજબની સેવાઓ, દોડધામ અને સતત એમનું જે કાર્ય છે, એમનું જે સેવા છે એ એમણે વિશ્વાસુપણે નિભાવ્યું છે. માટે આપણે પણ તેઓનો હૃદયથી મંડળી તરીકે બંનેનો, કુટુંબનો અમે આભાર માનીએ છીએ અને તમારી સેવાની કદર કરીએ છીએ કે પ્રભુ જે હેતુ અને ઈરાદા સાથે તમને અહીંયા લાવ્યા છે એ એની યોજનામાં પરિપૂર્ણ કરતા જાય અને તમારી સેવા દ્વારા પ્રભુ મહિમા પામે. આપ સર્વ આજે જેઓ અહીંયા આ ભજન સેવામાં આવ્યા છો, ઓનલાઈનની અંદર ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે, આપણી મંડળીના પરદેશથી આવ્યા છે અને મુલાકાત અને આ ભજન સેવામાં જોડાયા છે. ઘણા ગેસ્ટ છે, બધાનો આવકાર કરીએ છીએ. સન્ની અને એમના પરિવારનો આવકાર કરીએ છીએ અને સાથે આપ સર્વ પોતાના ઘરોમાં બેઠા છો અને પ્રભુનું ભજન કરી રહ્યા છો ત્યારે તમારો બધાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. ટેકનિકલ ટીમ આપણને મળી, શ્રી જોન્સનભાઈ, એમના ધર્મપત્ની અને સ્વપ્નિલભાઈ અને સન્નીકુમારનો પણ આપણે આભાર માનીએ છીએ. એમની સેવાની કદર કરીએ છીએ કે તમે તમારો મૂલ્યવાન સમય આપીને આ બ્રોડકાસ્ટિંગ અહીંયાથી કરી રહ્યા છો જેથી કરીને બધા લોકો પોતાના ઘરોમાં બેસીને આ ઓનલાઈન
ભજન સેવાનો લાભ લઈ શકે, અને એના માટે તમારી સેવાઓને બિરદાવીએ છીએ. હું મારી પત્નીનો, મારી દીકરીનો આભાર માનું કે આખા વર્ષ દરમિયાન આ સેવાના માટે તેઓ પણ મારું પ્રેરક બળ બની રહ્યા છે, ઉત્તેજનનું કારણ બની રહ્યા છે. પડદા પાછળની સેવાઓમાં એમણે પણ જે મદદ કરી છે એમનો પણ હું ખાસ આભાર માનું છું. અમારા મા બાપ જેઓ હયાત છે, જીવંત છે, અહીંયા બેઠા છે, અને તેઓ પણ આખી મંડળીને આ નવા વર્ષની પ્રેમી સલામ પાઠવે છે. અમારા તમામ રિલેટિવ્સ પણ આપને નવા વર્ષની પ્રેમી સલામ પાઠવે છે. પ્રભુનો આભાર માનતા, પ્રભુના નામમાં ફરીથી હું આપ સર્વનો આવકાર કરતા આપની આગળ વર્ષ દરમિયાન જાણતા જાણતા બોલવા, ચાલવા, વાણી, વ્યવહારથી જો કોઈ ભૂલ થઈ છે, કોઈની લાગણી દુભાવી છે, કોઈને ઠેસ પહોંચાડી છે, તો આજે આપ સર્વની ક્ષમા માંગતા પ્રભુના નામમાં પ્રભુની સ્તુતિ કરતા પ્રભુની સેવાના માટે મારી જાતને સમર્પિત કરું છું. પાસ્ટેટ કમિટીના માનવંત સભ્ય ભાઈ બહેનો, આખા વર્ષ દરમિયાન તમારા સહકાર માટે, ઉત્તેજન માટે તમારો ખૂબ આભાર માનતા સમયે તમારી સેવાઓની પણ હું કદર કરું છું. દરેક નામી અનામી તમામ જેઓએ જાહેરમાં આવવાનું ન ચાહતા જે કંઈ ટેકો કર્યો છે, મદદ કરી છે, સપોર્ટ કર્યો છે, તમને બધાને યાદ કરતા તમારી બધાની સેવાની અમે કદર કરીએ છીએ. પ્રભુનો ખરેખર બહુ જ આભાર માનીએ કે ઈશ્વરે 2020ના વર્ષમાં અજાયબ રીતે આપણને વાપર્યા, અને એક નવા વર્ષમાં એક નવા દરવાજાએ લાવીને પ્રભુએ આપણને ઊભા કરી દીધા છે, અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ઘણા બધા શુભેચ્છાના સંદેશા આપણને મળ્યા છે, બધાના નામ લઈ નથી શકતા, પણ એ બધાની શુભેચ્છાઓ આપણી મંડળીના માટે આશીર્વાદનું કારણ બને, આપણા માટે આશીર્વાદનું કારણ બને. વડોદરા ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ લે લીડર પણ આજે આ સભામાં હાજર છે. એમની હાજરીની નોંધ લેતા એમનો પણ આવકાર કરીએ છીએ અને પ્રેમી સલામ પાઠવીએ છીએ. જે ટાઇટલ આપવામાં આવ્યું છે આજના માટે, આપણા સર્વને માટે, એ ન્યૂ બિગિનિંગ ફોર એ ન્યૂ યર, નવા વર્ષની નવી શરૂઆત. ઘણા વર્ષોથી આપણે પ્રભુના વચનો સાંભળતા આવ્યા છે, સાંભળી રહ્યા છે, ઘણી બધી રીતે ઉત્તેજન આપણને મળી રહ્યું છે, પણ પ્રભુ 2021ના નવા વર્ષના નવા દરવાજાએ લાવીને આપણને ઊભા રાખ્યા છે. એક નવી શરૂઆત આપણે કરી ચૂક્યા છે. એ ન્યૂ બિગિનિંગ વિથ ગોડ, નવી શરૂઆત ઈશ્વરની સાથે, કાં તો ઈશ્વરની સાથે એક નવી શરૂઆત. દેવ હંમેશા આપણી સાથે રહ્યા છે, વિશ્વાસુ ઈશ્વર છે, એ કદી મૂકી દેતા નથી. અને એવા ઈશ્વરની સાથે આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છે, ત્યારે પ્રભુની કૃપા જ માગીએ, પ્રભુનો આભાર જ માનીએ. વૈશ્વિક મહામારીના કારણે આજે આખું વિશ્વ એ ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ આપણે ખ્રિસ્તી ભાઈ બહેનો તરીકે બંને નિરાશાવાદી અને આશાવાદી છે. પરંતુ આપણે વધારે આશાવાદી છીએ, કારણ કે આપણે જોયું કે આપણી આસપાસની જે પરિસ્થિતિ છે, આપણી આસપાસ દુનિયામાં જે ચાલી રહ્યું છે, એ બધું આપણે જાણીએ છીએ. બીવડાવી દે, ગભરાવી દે ભયંકર પરિસ્થિતિઓ, મરણના સમાચાર સાંભળ્યા અને વારંવાર એમ્બ્યુલન્સ અવાજ કરતી જાય ને આપણે ગભરાટ કાં તો પરસેવો છૂટી જાય, કારણ કે લોકો ભયના ઓથાર હેઠળ ક્યારે મરણ આવશે એવી વિકટ પરિસ્થિતિમાં આખી દુનિયા સંક્રમિત થઈ ગઈ. આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત કબર પર વિજય મેળવ્યો, ઈસુ ખ્રિસ્ત મરણ પર વિજય મેળવ્યો, એને કારણે આપણે જીવીએ છીએ. તે જીવે છે અને માટે હું અને તમે જીવીએ છીએ, કારણ કે ઈશ્વર આપણા માટે ઉદાહરણ છે. એમણે મરણ પર વિજય મેળવ્યો છે, અને એટલા માટે કોઈ મરકી આપણા સુધી પહોંચી નહીં, કોઈ દુઃખ આપણા સુધી પહોંચ્યું નહીં, અને આવ્યું તેમ છતાં ઈશ્વરે આપણને સંભાળી લીધા, કારણ કે ઈશ્વરના હેતુની ઈરાદા સાથે આપણને આ પૃથ્વી પર શ્રેષ્ઠ જીવન આપ્યું છે. પ્રભુના યોજનાઓ છે, ઈરાદાઓ છે આપણા જીવનના માટે, અને એટલા માટે પ્રભુ એક નવી તક આપી છે. ન્યૂ ઓપોર્ચ્યુનિટી ફોર અસ, આપણા માટે એક નવી તક પ્રભુએ પૂરી પાડી છે. અને ગત વર્ષને યાદ કરીને પ્રભુની આભાર સ્તુતિ કરીએ. સાહેબ, આપણે વિચાર કરીએ છીએ તો ગાજરાથી જ જાય છે, ગભરામણ છૂટી જાય છે, કેમ કે જે પરિસ્થિતિમાંથી આપણે 9 મહિનામાંથી પસાર થયા છે, લોકડાઉનની પરિસ્થિતિ, બહાર નીકળાય નહીં, ઘરની અંદર રહેવાનું, અને તેમ છતાંય પ્રભુનું વિશ્વાસપણું કેટલું ગજબનું. અને આપણે પ્રભુનો આભાર માન્યા સિવાય રહી શકતા નથી. પ્રભુએ આપણને એક કર્યા, ઈશ્વરનો આપણે આભાર માનીએ કે આ વિપરીત પરિસ્થિતિ આવી તેમ છતાંય આપણે કુટુંબની સાથે રહ્યા, કુટુંબની સાથે રહેવાનો પ્રભુએ લાવો આપ્યો, એકબીજાને વધુ નિકટતાથી જાણવાનો, એકબીજાની સાથે વિચાર વિમર્શ કરવાનો.
કારણ કે દુનિયાની ભાગદોડમાં સવારે ઉઠ્યા, નોકરી પર ચાલ્યા ગયા, સાંજે આવ્યા, બાળકોની સાથે સમય ગાળ્યો ના ગાળ્યો, પણ ઈશ્વર એવો સમય આપ્યો કે આપણે આપણા પરિવારની સાથે વધુ સમય ગાળી શકીએ અને ઈશ્વરની સાથે વધારે ઓળખ મજબૂત કરી શકીએ. કેટલી બધી ટેકનોલોજી, સાયન્સ, પણ એક નાની બીમારીને કોઈ પારખી શક્યું નહીં, એના માટે કોઈ દવા કોઈ શોધી શક્યું નહીં. કારણ કે ઈશ્વર કેટલો મહાન છે. મિસાઇલો શોધી, તોપો શોધી, બોમ્બ ગોળા શોધ્યા, ઘણું બધું શોધ ખડી નાખી, પણ એક આ કોરોના વાયરસને ડામવાને માટે હજુ સુધી કોઈ વેક્સિન શોધાઈ નથી. કેટલા બધા પ્રયત્નો થઈ રહ્યા છે અને ઈશ્વર એ શીખાડે છે કે હું પરાક્રમી પરમેશ્વર છું, હું સર્વસત્તાધીશ છું. અને એ જ પ્રભુ મહાન છે સાબિત કરે છે. એની પાસે બધો અધિકાર છે અને માટે આપણે એના શરણે જવાનું છે. અને એટલા માટે વાલા ભાઈ બહેનો, જે નવા વર્ષની આપણે શરૂઆત કરતા આપણા ભૂતકાળને આપણે યાદ કરીએ, ભૂતકાળમાં કરી ભૂલોને યાદ કરીએ, માફી આપ્યા વગર તૂટી ગયેલા સંબંધોને શાંતિથી પુનઃસ્થાપિત કરવાના માટે તૈયારી કરીએ. ઘણા બધાની સાથે આપણી ભૂલો થઈ છે, કોઈનું દિલ દુભાવ્યું છે, કોઈને ઠેસ પહોંચાડી છે, કોઈની લાગણી દુભાવી છે, ઘણા બધા એવા જાણતા જાણતા બાબતો બની છે. એ ભૂતકાળ છે, પણ આજે એક નવા દરવાજા એને ઊભા છે, એક નવી ઓપોર્ચ્યુનિટી પ્રભુ આપી રહ્યા છે, એક નવી તક આપી રહ્યા છે. ત્યારે પ્રભુ આજે આપણને એ શીખવી રહ્યા છે કે આપણે આપણા સંબંધોને પુનઃસ્થાપિત કરીએ, આપણા સંબંધોને ફરીથી વધારે મજબૂત કરીએ. એના માટે પવિત્ર શાસ્ત્ર આપણને શીખવી રહ્યું છે, દોરી રહ્યું છે. ભલા ભાઈ બહેનો, એક નવા આશા સાથે, એક નવા હેતુ સાથે આપણે આગળ વધવાનું છે. આપણે 2020ની શરૂઆત કરી, ગજબની શરૂઆત કરી, ધામધૂમથી શરૂઆત કરી, નવા નિર્ણયો સાથે, નવા સંકલ્પો સાથે શરૂઆત કરી, પણ આપણે જાણતા નહોતા કે આવી પરિસ્થિતિ આવશે, પણ એ આવી ગઈ. અને તેમ છતાંય પ્રભુએ મને ને તમને કદી છોડ્યા નહીં. પ્રભુના વિશ્વાસુપણામાં પ્રભુએ દોર્યા. એ માંદગી આવી ગઈ, તેમ છતાં પ્રભુએ સાચવી લીધા, સંભાળી લીધા. બીકોઝ વી ડોન્ટ નો અવર ફ્યુચર, બટ વી નો હિમ હુ નોઝ અવર ફ્યુચર. આપણે એવા ઈશ્વરને જાણીએ છીએ કે જે આપણું ભવિષ્ય જાણે છે. આપણે એવા ઈશ્વરને ઓળખીએ છીએ કે જે આપણી આગળ આપણા રસ્તાઓ પાદરા કરે છે. આપણે એવા ઈશ્વરને ઓળખીએ છીએ કે સતત આપણી સાથે રહીને ચાલે છે. અને ઈશ્વરના હાથોમાં આપણું જબરજસ્ત ભવિષ્ય છે. આપણે જબરજસ્ત એના હથિયાર તરીકે વપરાવાના છીએ. ત્યારે આજના દિવસે આપણે પ્રભુને આપણું જીવન સોંપીએ. હું તમારા વિશે જાણતો નથી, પણ મને નવી વસ્તુઓનો શોખ છે. નવી વસ્તુઓ ગમે છે, નવા કપડાં પહેરવાનું ગમે છે, નવા રેસ્ટોરન્ટમાં જઈને જમવાનું ગમે છે, નવા પુસ્તકો ખરીદીને વાંચવાનું ગમે છે, નવા દિવસોને નવા સંબંધો પ્રસ્થાપિત કરવાનું ગમે છે. નવું, નવીન શબ્દ વિશે કંઈક જબરજસ્ત એમાં રહેલું છે. અને જે નવી તક અને નવી શક્યતાઓ તરફ દોરે છે. નવી શક્યતાઓ તરફ દોરે છે, નવી આશાઓ તરફ દોરે છે, નવી દિશાઓ તરફ દોરે છે, નવી બાબતો તરફ દોરી જાય છે કે જેને આપણે જાણતા નથી, પણ એક નવી બાબત આપણા માટે તૈયાર છે. અને માટે ભલે ગત વર્ષમાં ખરાબ રીતે પસાર થયું, ભલે ગત વર્ષમાં દુઃખો વેઠ્યા, ઘણી તકલીફોમાંથી પસાર થયા, માંદગી આવી, નિરાશાઓ આવી, નાસીપાસ થયા, હતાશ થયા, પણ પ્રભુ એક નવી તક આપી રહ્યા છે. કેમ કે ઈસુ આપણો છે, ઈસુ આપણી સાથે છે, ઈસુ આપણો અટલ આધાર છે. આ વખતે સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચનું જે કેલેન્ડર છે એમાં જે મુખપૃષ્ઠ લખવામાં આવ્યું છે અટલ આધાર, એ કદી ડગી જશે નહીં. એટલે લખવામાં આવ્યું છે હિબ્રુ 13 અધ્યાય 8મી કલમમાં, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવો ને એવો છે. જે ઈશ્વર મને ને તમને મળ્યો છે અટલ આધાર છે, કદી પડી જનાર નથી. આપણને નિભાવી રાખનાર, ટકાવી રાખનાર ઈશ્વર છે. અને માટે આપણી બધી જ આશાઓ એના પર છે. એટલા માટે આપણે શું કરવાનું છે વાલા ભાઈ બહેનો? આપણે દર વર્ષે કરતા આવ્યા છે, નવા નિર્ણયો કરીએ છીએ, નવા સંકલ્પો કરીએ છીએ. આપણે વિચારવાનું છે કે આપણે એમાં કેટલા સફળ રહ્યા છે. ઘણા બધા નિષ્ફળ ગયા, ઘણા બધા પાડી શક્યા નહીં, કોઈક જગ્યાએ આપણે નિર્ગત થઈ ગયા, પણ ફરીથી પ્રભુ આપણને એક નવું વર્ષ આપે છે, નવી તક આપે છે. નવા વિચારો સાથે પ્રભુ આગળ લઈ જવા માંગે છે. એટલા માટે રિમેમ્બર, યાદ રાખીએ. સભા શિક્ષક તેના 12મા અધ્યાયની 1લી કલમમાં કહે છે, વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર. ઈશ્વરે જે દિવસો આપ્યા છે, એ જુવાની હોય કે બાળપણ હોય કે ગળપણના દિવસોમાં, વયોવૃદ્ધાના દિવસોમાં, પણ પ્રભુ આપણને યાદ દેવડાવવા માંગે છે કે આપણે ઈશ્વરનું સ્મરણ કરતા રહીએ. કારણ કે એ છે તો આપણે છીએ. દુઃખો આવે છે તો એના તરફથી જ આવે છે, સુખ આવે છે તો એના તરફથી જ આવે છે. એ બધામાંથી પાર ઉતારનાર પણ એ જ છે. નિર્ગત થવાનું નથી, પણ ઈશ્વરને યાદ રાખવાના છે.
કે સર્વાધાર છે, સર્વ સંકટ અને સર્વ સમયોનો એ બેલી છે. અને એટલા માટે તારા સર્જનહારનું સ્મરણ કર. માઠા દિવસો આવ્યા પહેલા વળી જે વર્ષો વિશે તું એમ કહેશે કે તેમાં મને કંઈ સુખ નથી, તે નજીક આવ્યા પહેલા આપણે સર્જનહારનું સ્મરણ કરીએ. આપણે નહોતા જાણતા કે કોરોનાની આવી મહામારી આવશે, પણ આવી ગઈ. પણ આપણો વિશ્વાસ અડગ હતો, અટલ આધાર ઈસુ આપણો હતા કે જે ઈશ્વર અહીંયા સુધી લઈ આવ્યા, અહીંયા સુધી પ્રભુ લઈ આવ્યા. આજે ભજન કરાવી રહ્યા છે, એનો મહિમા કરાવી રહ્યા છે. 2020ની નાતાલ પણ પ્રભુએ આપી અને પ્રભુ 2021ના વર્ષમાં પણ લઈ આવ્યા છે. આજે શરૂઆત કરી ચૂક્યા છે. અને માટે સર્જનહારનું સ્મરણ કરીએ. ઘણું બધું કહી શકાય, પણ આપણે યાદ રાખીએ અને ઈશ્વરનું સ્મરણ કરતા રહીએ. બીજી બાબત જે છે કે રિપેન્ટ, પસ્તાવો કરીએ. અને એ જ આપણા જીવનનું મહત્વનું અગત્યનું અંગ છે કે આપણે પસ્તાવો કરીએ, વારંવાર પ્રભુની આગળ નમી જઈએ. કારણ કે આપણે માનવીય સ્વભાવમાં જીવીએ છીએ, આપણાથી ભૂલો થાય છે, આપણાથી પાપ થાય છે, આપણે પડી જઈએ છીએ, પણ પ્રભુ માફી આપે છે. અને માટે ઈશ્વરની આગળ નમી જઈએ. 1 યોહાન 1 અધ્યાય 9મી કલમ, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ થતા ન્યાયી છે. આવો ઈશ્વર આપણને મળ્યો છે, સામે ચાલીને બોલાવે છે, સામે ચાલીને આહવાન આપે છે, સામે ચાલીને પ્રભુ કહે છે. અને માટે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે આપણા પાપ માફ કરવાને, સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આવો ગજબનો ઈશ્વર મને તમને મળે છે. એનું ભજન કરીએ છીએ, એના લોક તરીકે ઓળખાઈએ છીએ. ગત વર્ષમાં કદાચ હું ને તમે આપણી સાક્ષીઓ આપવાનું ચૂકી ગયા છે. કોઈક જગ્યાએ આપણે કોઈકને માફ કરવાનું ભૂલી ગયા છે. કોઈક જગ્યાએ આપણે પ્રભુના માટે ઊભા રહેવાનું ભૂલી ગયા છો. તો પ્રભુ એક નવું વર્ષ આપી રહ્યા કે આપણે આપણા જીવન દ્વારા બીજા લોકોની આગળ સાક્ષી આપીએ, ઈશ્વરને પ્રગટ કરીએ, નવા સંબંધોને પ્રસ્થાપિત કરીએ. માટે પસ્તાવો કરીએ, પ્રભુની આગળ નમી જઈએ. કારણ કે જ્યારે નમ્રતા સાથે પ્રભુની આગળ નમીએ છે, પ્રભુને ગમે છે, પ્રભુ ચાહે છે, પ્રભુ પ્રેમ કરે છે, પ્રભુ દયાળુ છે, સ્વીકારી લે છે. અને પ્રભુ એ જ અપેક્ષા રાખે છે કે આપણે પ્રભુની આગળ નમી જઈએ. રિન્યુ, નવીનીકરણ. ફિલિપી 2 અધ્યાય 12મી કલમમાં કે તેથી મારા વાલાઓ, જેમ તમે હંમેશા આધીન રહેતા આવ્યા તેમ કેવળ મારી હાજરીમાં જ નહીં પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં ભય તથા કંપારી સહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. આ બહુ જ મહત્વની અને અગત્યની બાબત. જો પસ્તાવો કર્યો છે, પાપની માફી મળી ગઈ છે, તો હવે આપણને અનંત જીવનની ખાતરી પણ હોવી જોઈએ, તારણની ખાતરી હોવી જોઈએ. અને જો તારણની ખાતરી પામી ગયા છીએ તો સાહેબ અનંતકાળ આપણો સેફ છે, અનંત જીવન આપણા માટે રાહ જોઈ રહ્યું છે. પ્રભુ સ્વીકારવાના માટે એ તૈયાર છે, રાહ જુએ છે. પ્રભુ સ્વીકારશે. અને આપ જાણો છો, આપ પરિપક્વ છો, બાઇબલના વચનોથી આપ માહિતગાર છો. અને એટલા માટે પ્રભુની આગળ આપણે નમી જઈએ, તારણ સાધી લેવાને માટે યત્ન કરીએ. કારણ કે તો જ આપણે બચાવ પામીશું. ગમે એટલા દાન દશાંશ કરીએ, ગમે એટલા ચર્ચમાં જઈએ, ગમે એટલું સારું બોલીએ, ગમે એટલી સારી સાક્ષી આપીએ, પણ જો મારું ને તમારું તારણ નથી થયું, જો ઈશ્વરની ઓળખ મજબૂત નથી થઈ, જો ઈશ્વરનો સ્પર્શ નથી થયો, તો બધું વ્યર્થ છે. વ્યર્થતાની વ્યર્થતા નરી વ્યર્થતા છે. અને માટે આપણે કોઈની સામે જોવાની જરૂર નથી. પેલો શું કરે છે, ફલાણા શું કરે, ઢીકણા શું કરે. આપણે આપણા જીવનની ચિંતા કરવાની જરૂર છે. કેમ કે પ્રભુ આપણો ન્યાય કરશે. આપણે એની આગળ ઉભા રહીને આપણે લેખાજોખા, આપણા કારભાર આપણે આપવાનો છે. એ પત્નીને નહીં આપણું પૂછે કે આપણી દીકરીને કે દીકરાને નહીં પૂછે. ઈશ્વર મને વ્યક્તિગત રીતે પૂછશે, મારો ન્યાય થશે ત્યારે. અને માટે આપણે બીજાની ચિંતાઓ છોડીને આપણા જીવન વિશે વિચારવાની જરૂર છે, જેથી આપણે સચોટ ન્યાય થાય ત્યારે સાચો જવાબ આપી શકીએ. માટે વાલા ભાઈ બહેનો, આપણે નવા સંકલ્પ, નિર્ણયો સાથે આગળ વધવાનું છે. નવી તક પ્રભુએ આપી દીધી છે. 9 વર્ષ 365 દિવસ 12 મહિના પ્રભુએ આપ્યા છે. કેવા છે? અજાણ્યા વર્ષમાં આગળ ચાલવાનું છે, કોઈ જ ખબર નથી, પણ પ્રભુ આપણી સાથે છે. એ આપણા પગદર્શક બનશે, માર્ગદર્શક બનશે. એ અજવાળું છે, પ્રકાશ છે, અને પ્રકાશિત કરશે આપણને. અને એટલા માટે કહે છે કે જે સર્વ વખોળાયેલું તે પ્રકાશિત પ્રગટ થાય છે. કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે તે પ્રકાશરૂપ છે. માટે કહેલું છે કે ઉગનાર જાગ ને મોયલામાંથી ઉઠ ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. આપણે આત્મિક રીતે મોયલા હતા, જાગવાની જરૂર છે. કેમ કે ઈશ્વર પ્રકાશ પાડવા માંગે છે. નવા વર્ષમાં ચેતવણી પણ છે, જેને નજરઅંદાજ કરવાની નથી, પણ ધ્યાન આપીને આગળ વધવાનું છે. ગયા વર્ષે ઘણું બધું આપણે નિગ્લેક્ટ કર્યું, ઘણું બધું જતું કર્યું, ચાલશે, કશો વાંધો નહીં, હવે જોઈ લઈશું, કોઈ વાંધો નહીં. પણ આ વર્ષે પ્રભુ તક આપે છે. કેટલા બધા ભાઈ બહેનો આપણા મધ્યથી ચાલ્યા ગયા, કદી વિચાર્યું નહોતું. કોરોનામાં સાહેબ 40, 45, 50 વર્ષ
ના વ્યક્તિઓ પ્રભુની પાસે ચાલી ગયા. એમણે કદી આવું વિચાર્યું નહીં હોય. ઘણા બધા આયોજનો હશે, ઘણું બધું વિચાર્યું હશે. દીકરીના લગ્ન કરાવીશ, દીકરાના લગ્ન કરાવીશ, અમે સુખીથી રહીશું, સરસ ઘર પ્રભુએ આપ્યું છે, રહીશું. પણ જોવા નથી પામ્યા. ક્યારે મોત આવે વી ડોન્ટ નો, આપણે જાણતા નથી. પણ પ્રભુ ચેતવણી આપે છે, ચેતી જઈએ. અને એટલા માટે કહું છું કે મારે મારા જીવનની ચિંતા કરવાની છે, મારા પરિવારની પણ ચિંતા કરવાની, પણ વિશેષ મારે. અને હું જો સેફ હશે તો મારી પત્ની, મારું બાળક પણ એ જ પગલે ચાલશે. અને એટલા માટે આપણે વ્યક્તિગત જીવન વિશે વિચારવાની જરૂર છે, પછી કુટુંબ, પછી બાળક, પત્ની. એફેસીયના પત્ર 5મો અધ્યાય આપણે વાંચો, 6 થી 20 કલમ, 15 થી 17મી કલમમાં ગજબનું શિક્ષણ. અને એટલે કે કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેટે નહીં પણ ડાયા માણસની પેટે વર્ત ચાલો. કાળજીપૂર્વકની સંભાળ રાખીએ. તમારો વેરી શેતાન ગાજનાર સિંહની પેટે જે કોઈ મળે તેને ગળી જવાને માટે શોધતો ફરે છે. શેતાન ચારે તરફ જાળ બિછાયેલી છે, ક્યારે પડી જઈશું, ક્યારે ફસાઈ જઈશું, કોઈ જાણતું નથી. અને એટલે જ કરંથીઓમાં લખ્યું છે કે જે કોઈ પોતાને સાવધ ઉભેલો ધારે એણે એવું ન ધારવું. ક્યારે પડી જઈશું ખબર નહીં. ભલે જબરજસ્ત આત્મિક જીવન હોય, પ્રભુના સેવકો પડી ગયા. તમે વાંચો, બાઇબલના સેવકો પડી ગયા છે, અને અત્યારે ફિઝિકલ રીતે જેવો ગજબની સેવા કરે છે એ પણ ફેલ ગયા છે. કારણ કે આપણો વેરી શેતાન ગાજનાર સિંહની પેટે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. નવીન વર્ષમાં સુદૃઢ થઈએ, કાળજીપૂર્વક સંભાળ રાખો કે નિર્બુદ્ધની પેટે નહીં પણ ડાહ્યા માણસની પેટે ચાલો. પ્રભુએ આપણને ડાપણ આપ્યું છે. ખૂબ ભણ્યા. અત્યારે લોકો નોલેજનો ઉપયોગ કરે છે. નોલેજ નહીં પણ વિઝડમની જરૂર છે, જ્ઞાન, ડાપણની જરૂર છે. ડાપણથી વર્તવાનું છે. ત્યાં પુસ્તકીય જ્ઞાન નહીં ચાલે, પણ વિઝડમ, ડાપણની જરૂર છે. ડાપણથી વર્તવાનું છે. એટલા માટે પ્રભુએ વચનો આપી દીધા છે. લખે છે પણ સમયનો સદુપયોગ કરો. જાણતા હતા આપણે કોરોના આવશે, બહુ આનંદથી શરૂઆત કરી 2020ની, ગજબની શરૂઆત. ઘણા જોરદાર આપણે નિર્ણયો કર્યા, સંકલ્પો કર્યા, અને બહુ આનંદથી પ્રભુના ઘરમાં મળતા હતા અને ભજન કરતા હતા. કદી વિચાર્યું કે આવું બંધ થઈ જશે. 9 મહિનાથી આપણે ઘેર બેસીને ભજન કરીએ છીએ. પણ પ્રભુનું આયોજન છે, પ્રભુ જાણે છે, પ્રભુ સારું કરશે. પણ સમયને પારખવાની જરૂર છે. સમયનો સદુપયોગ કરી લઈએ. આ સમય મળ્યો તો કે આપણે કુટુંબને વધારે પ્રભુની નજદીકતામાં લઈ આવીએ, વધારે આપણા તારણની ખાતરીને મજબૂત કરીએ, આપણા વિશ્વાસને મજબૂત કરીએ. આ સમય પ્રભુએ આપ્યો હતો. પ્રભુ બહુ હોશિયાર છે. પ્રભુ બહુ હોશિયાર છે. પ્રભુએ શેતાનને કહ્યું, કયુબને હળી કર, બધું ખલાસ થઈ ગયું, પણ અડગ રહે વિશ્વાસમાં. પ્રભુ કસોટી કરે છે. કસોટી કોની થાય? વિશ્વાસીઓની કસોટી થાય. જે કોઈ દર પ્રભુને માનતો ના હોય, પ્રભુમાં જીવતો ના હોય, પ્રભુને ગણકારતો ના હોય, અને એક મારી પ્રભુ કસોટી કર્યા તું નથી માનતો. વિશ્વાસીઓની કસોટી થાય છે. પ્રભુ જે વિશ્વાસમાં જીવે છે, પ્રભુને અઢેલીને ચાલે છે, પ્રભુને પ્રમાણિક છે, એવા દાખલા પ્રભુના પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવે છે. ઇબ્રાહિમ, અયુબ, કે જેમની કસોટી કરીને પાર ઉતર્યા. આપણા માટે જબરજસ્ત દાખલા છે સાહેબ. ને એટલા માટે સમયનો સદુપયોગ કરે, કેમ કે દાડા ભૂંડા છે. નતા જાણતા કોરોનાની પરિસ્થિતિ આવશે. કેટલા ભૂંડા દાડા આવી ગયા. ખાવાના માટે પણ પ્રભુએ પૂરું પાડ્યું હતું, પણ ક્યારે બજાર ખુલીને આપણે જઈએ, કયા સમયે શું થશે નથી જાણતા. ને એટલા માટે પ્રભુ તક આપે છે, એને પારખી લઈએ, સમયનો સદુપયોગ કરીએ, ડાપણથી વર્તીએ. એ માટે અણસમજુ ના થાવ, પણ પ્રભુની ઈચ્છા શું છે તે સમજો. પ્રભુની ઈચ્છાઓ શું છે પારખવાની જરૂર છે. મારી ઈચ્છા નહીં, મારા કુટુંબની ઈચ્છા નહીં, પણ દેવ શું ઈચ્છે છે, પ્રભુ શું ચાહે છે, પ્રભુની ઈચ્છા પ્રમાણે અનુસરવાનું છે. મને તો બધું ગમે છે, પણ મારા પ્રભુને ગમે છે, મારા ઈશ્વરને ગમે છે. કારણ કે પ્રભુ એના વચનમાં લખ્યું છે કે અણસમજુ ના થાવ, પણ પ્રભુની ઈચ્છા શું છે તે સમજો. અને જ્યારે સમજી લઈશું, સાહેબ બહુ પાર ઉતરી ગયા. અનંતકાળ આપણે પ્રાપ્ત કરી લીધો. અનંતકાળ સેફ બની ગયો. કારણ કે એ જ અગત્યનું છે. ધન દોલત, પૈસા અને સુખ સાહેબ એ બધું જ આવી રહેશે, પણ ત્યાં એ કશું સાથેના જીવન આપણે જે કમાઈશું કર્મો દ્વારા, આપણી સાક્ષી, આપણા કાર્યો, એ ત્યાં સાક્ષી પૂરશે. એ તારવાના નથી, પણ એ સાક્ષી પૂરશે જ્યારે ઈશ્વરની સાગળ ઉભા રહીશું. તેના માટે અણસમજુ ના થાવ, પણ પ્રભુની ઈચ્છા શું છે? પ્રભુ તો એક જ ઈચ્છે છે કે આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ. તું જ્યાંથી પડ્યો છે ત્યાંથી, તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો ત્યાંથી ઊભો થઈએ. જ્યાંથી પડી ગયા છે ત્યાંથી ઊભા થઈએ. કોઈક ચોપડી હું વાંચતો તો ઓયમની અંદર ત્યારે એમાં લખ્યું છે કે પાપ કરવામાં નિષ્ફળતા નથી, પણ પડ્યા રહેવામાં નિષ્ફળતા છે. પાપ તો થાય, દરેક વ્યક્તિથી થાય, અમારાથી થાય, પણ એમ જ પડ્યા રહીએ, ચાલશે, ફરી જોઈ લઈશ, તો એ પાપ વધ્યા જ જાય, વધ્યા જાય. પણ જ્યાંથી પડ્યા છે ત્યાંથી ઊભા થઈ જઈએ, પ્રભુ માફ કરી દેશે.
પડ્યામાં નિષ્ફળતા નથી, પણ પડ્યા રહેવામાં નિષ્ફળતા છે. અને આજે પ્રભુ આપણને કહે છે કે પ્રભુની ઈચ્છા શું છે તે સમજી લઈએ. અને એટલા માટે લખે છે યિર્મયાહ 29મો અધ્યાયના 11મી કલમમાં, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું. આપણે આપણા આયોજનો તો કરી નાખ્યા છે, પણ પ્રભુ જાણે છે એના ઈરાદાઓ. આપણા માટે શું કરવું, કેવી રીતે જીવાડો, કેવી રીતે આગળ લઈ જાવ, કુટુંબ તરીકે પ્રભુને કેવી રીતે વાપરે છે, હી નોઝ. પ્રભુ જાણે છે. એવું યહોવા કહે છે, એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં, પણ શાંતિને લગતા છે. પ્રભુ તો આપણને શાંતિ આપવા માંગે છે, પણ આપણે અશાંતિ ઊભી કરીએ છીએ. ઘરમાંય કરીએ, સમાજમાંય કરીએ, મંડળીમાંય કરીએ, અને ગમે ત્યાં. પણ વલાવો, પ્રભુ શાંતિ લગતા વાન આપવા માંગે છે. આપણે વિચારવાની જરૂર છે કે શું મારા જીવન દ્વારા કોઈક આત્મિક વ્યક્તિને ઠોક લાગી છે, ઠેસ પહોંચી છે, એની લાગણી દુભાવી છે, મારાથી મંડળીને કોઈ તકલીફ થઈ છે, તો પ્રભુ તક આપી રહ્યા છે કે આપણે એવું જીવન જીવીએ કે આપણી મંડળીને, આપણા ભાઈ બહેનોને ઉત્તેજન મળે, નમૂનો મળે, એ વિશ્વાસમાં વૃદ્ધિ પામે, કારણ કે પ્રભુ ઈચ્છે છે. લખે છે યશાયા 55મો અધ્યાય 8મી કલમ, કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. આપણે એમ વિચાર કે તો હું જે કરું છું બરાબર છું. ના, પ્રભુ એના માર્ગો પર ચલાવવા માંગે છે. પ્રભુની પાસે આયોજનો છે, પ્રભુના ઈરાદાઓ છે, અને આપણે એમાં આપણી જાતને ફિટ કરવાની છે. એના ઈરાદાઓ, એના યોજનાઓ, એના વિચારોમાં આપણી જાતને ફિટ કરવાની છે. ઓટોમેટિકલી પ્રભુ આપણા વિચારોને પણ સફળતા તરફ લઈ જશે. પણ આપણે પ્રભુને હમણાં પછી જરૂર પડશે ત્યારે ના. પ્રભુનું વચન સ્પષ્ટ કહે, કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી. એટલા માટે વાલા ભાઈ બહેનો, 2021ના વર્ષમાં એફેસીનો પત્ર 4થો અધ્યાય અને એની 31 ને 32મી ગજબની છે. મારા અને તમારા બધા માટે વિશ્વાસ અને ખાતરી સાથે નવા ડોર, નવી ઓપોર્ચ્યુનિટી, નવી તક પ્રાપ્ત કરી લીધી છે. હવે શું કરવાનું છે તો બતાવે છે. સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. આપણે નથી જાણતા, હું જાણું છું ને ઈશ્વર જાણે છે કે મારામાં શું છે. પ્રભુ જાણે છે મારા હૃદયની વાતો, મારા જીવનમાં શું છે, અને હું જાણું છું. અને એટલા માટે પ્રભુ આજે આ વચન આપી રહ્યા છે, પ્રભુ સમજાવી રહ્યા છે. એક નવી તક હું તને આપી રહ્યો છું, એક નવું વર્ષ, એક નવી દિશા, એક નવી ગજબની કૃપા તમને આપવા માંગી રહ્યો છે, મને આપવા માંગી રહ્યા છે. અને એટલે પ્રભુ કહે છે કે જો સર્વ પ્રકારની આ બાબતો આપણા જીવનમાં છે તો લખે છે, પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાવ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી, તેમ એકબીજાને ક્ષમા કરો. માફ કરી દઈએ. ઈસુએ માફ કરી દીધા. ભલે જેની સાથે કુસમ છે, અણબનાવો છે, કોઈની સાથે કજ્યો કંકાસ છે, વેરભાવ છે, આજે પ્રભુ કહે છે કે માફ કરી દઈએ. કેમ કે એનાથી આપણે આપણા જીવનમાં એક આશીર્વાદનો ઉમેરો કરીશું. એ બી આનંદમાં ઉમેરો થશે, એને પણ ઈશ્વર આશીર્વાદ આપશે, અને એના આપણા પ્રત્યે માન વધશે, પ્રેમ વધશે. પ્રભુ શીખવાડે છે, એના વચનોમાં છે. અને એટલા માટે આપણે ક્ષમા આપીએ. જૂના માણસપણાને ઉતારી નાખી, કેમ કે તે તમારી નવા માણસપણાને અપનાવીએ. જૂનું માણસ પણ ઉતારી નાખીએ, નવું માણસ પણ અપનાવીએ. કોલોસી 3:9-11 કલમમાં લખવામાં આવ્યું છે, તમારી સર્વ ચિંતા તેના પર રાખો, કેમ કે તે તમારી સંભાળ રાખશે. આપણે ખુદની બહુ ચિંતા કરીએ, આમ થશે. પ્રભુ કહે છે કે તમારી સગળી ચિંતા મારી પર રાખો, હું તમારી સંભાળ રાખીશ. પ્રભુએ તો વચન આપી દીધું છે, પીલો પિત્તર 5 અને 7, પણ આપણે ચિંતાઓ કર્યા કરીએ. પ્રભુને સોંપી દઈએ. તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપો, અને તારા સગળા ઈરાદા પૂરા કરો. ગીતશાસ્ત્ર 20 અને 4. પ્રભુ વચન આપે છે કે બધી જ ઈચ્છાઓ પૂરી કરીશ, તારા સર્વ ઈરાદાઓ પૂરા કરીશ. પ્રભુ વચન આપે છે. ચોથી બાબત, વચનથી કે કાર્યથી જે કંઈ કરો તે સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરો. આપણે જે કંઈ કરીએ પ્રભુના મહિમાન માટે કરીએ, કારણ કે અહીં લખ્યું છે કે આભાર સ્તુતિ જે કંઈ કરો એ દેવ બાપના મહિમાન અર્થે કરીએ. પ્રભુ મોટા મનાય, હું ઘટતો જાઉં, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે, અને તારી આશા રદ જશે નહીં. આપણને જીવન આપ્યું છે, પ્રભુ સફળતાથી પૂરું કરાશે. કદી રદ જશે નહીં, કદી અફસોસ રહેશે નહીં કે હું શા માટે જન્મ્યો, શા માટે આવું. પણ પ્રભુ સર્વ આશાઓ સફળ કરશે. આપણને ધન્યતા થશે. પ્રભુ દીર્ઘાયુષ્ય આપે, પણ જ્યારે નહીં હોય ત્યારે આપણા માટે સાક્ષી પૂરશે કે આ માણસની ખોટ વર્તાઈ રહી છે, આ માણસ સમાજનો ઉપયોગી હતો, આ માણસ મંડળીનો ઉપયોગી હતો, આ વ્યક્તિ ઘણાને માટે સીમાચિહ્નરૂપ હતા, નમૂનેદાર હતા. પ્રભુ એવો બદલો આપશે, અનંતકાળિક જીવન આપશે, અને અહીંયા આપણે સાક્ષી પૂરશે. માટે વાલા ભાઈ બહેનો, આ નવી તક મળી છે, નવી તકને જવા ના દઈએ.
કેમ કે કેવા સમયો છે, કેવા વર્ષો આવશે, વી ડોન્ટ નો. પણ આપણું ભવિષ્ય જાણનાર ઈશ્વરના હાથમાં આપણા જીવનો સોંપી દઈએ, કારણ કે આપણે સલામત છીએ, એ આપણી સંભાળ રાખે છે, આપણી ઈચ્છાઓ પૂરી કરે છે, અને એટલા માટે નવું વર્ષ નવી તક આપે છે. નવું વર્ષ નવી શરૂઆત કરાવે છે. પ્રભુ આપણી શરૂઆતને, આપણા આયોજનોને, આપણા સંકલ્પોને, આપણા નિર્ણયોને સફળતાપૂર્વક આગળ લઈ જાય અને આપણે એના વિશ્વાસુ સેવકો તરીકે બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનીએ. કારણ કે વચન ઈશ્વર આપે છે કે તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે. એના માટે ઈશ્વરે મને અને તમને કુટુંબ તરીકે મૂક્યા છે. ત્યારે આપણી જરીએ દુનિયાના સર્વ લોકો, આપણી મંડળીના ભાઈ બહેનો આશીર્વાદ પ્રાપ્ત કરે. એ જ વિશ્વાસ અને ખાતરી સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા વિરમું છું. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપો. આમેન. આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુએ નવા વર્ષે આપણને અદ્ભુત વચન આપ્યું. એના સેવક મારફતે પ્રભુએ આપણને ફેસીઓના પત્રના 5મા અધ્યાયના આધારે નવા વર્ષમાં આપણે કેવી શરૂઆતો કરવી અને કેવી રીતે પવિત્ર જીવન જીવવું કે જેથી પ્રભુનો માન મહિમા મળે, એ શીખ્યું છે. આપણે સાહેબનો પણ ખૂબ આભાર માનીએ. સાહેબ, થેન્ક યુ વેરી મચ. તમે વચનો આપ્યા, આજ સુધી પણ આખું વર્ષ જે વચનો આપ્યા એના માટે પણ અમે આભારી છીએ. તમારા કુટુંબના પણ, ડોરીસબેલા બેન અને બાળકોના પણ આપણે આભારી છીએ. પ્રભુ એમને વધુ આશીર્વાદો આપે અને નવા વર્ષમાં વધુ વચનો માટે, પ્રભુની વધુ સેવા માટે વાપરે, એવી આપણી શુભેચ્છાઓ છે. અત્યારે આપણે એક ગીત ગાઈએ, 302 ગીત આપણે ગાઈએ. નવા વર્ષનું ગીત છે અને આ વર્ષે આપણે આપણું જે ધ્યેય છે સામર્થ્ય સજો, એ ગીતમાં એ વાતો સમાયેલી છે. અને તેથી આવો એ ગીત ગાઈએ, પછી આપણે પ્રભુભોજનની ક્રિયામાં જોડાઈશું અને છેલ્લે જાહેર ખબરો અને આશીર્વાદને પ્રાર્થના માગીને પૂરું કરવામાં આવશે. ઈસુ સામર્થ તારું મન નવું કરનારું. સાહેબે જે વાતો તો કહી એ બધી કોણ પૂરી કરી શકે? ઈસુનું સામર્થ્ય. અને તેથી એ સામર્થ્ય આપણે માગીએ. ઈસુ સામર્થ તારું મન નવું કરનારું, મારું મન બદલાવે ને નવું કરાવે. પાલા પાપથી ભરવા તારી ઈચ્છા કરવા, નવો ભાવ કરાવે, નમ્રતા ઉપજાવે. મુજને નાનો જાણું, બીજા મોટા માનું, પોતે થોડું માગું, બીજાઓને આપું. ગર્વ મનથી કાઢી પોતા પણ પાડી, મનુદાર કરાવો, દયામાં ચલાવો. તારા માર્ગો ચાલું, તારે પગલે ચાલું, માટે શક્તિ આપો, સતને માર્ગે સોંપો. ઈસુ શક્તિ તારી મન નવું કરનારી, મારું મન બદલાવે ને નવું કરાવે. પ્રભુભોજનની ક્રિયામાં 13મું પાનું આપણે ઉઘાડીએ. પ્રભુભોજનની ક્રિયામાં 13મું પાનું. આવો આપણે પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારા પરમપિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, તમે અમારા પર અપરંપાર દયા કરી અને તમારા એકાકી પુત્રને મોકલી આપ્યા, જેથી અમારી મુક્તિને માટે ક્રૂસ પર તે
પાપ નિવારક બલિ બની જાય, મૃત્યુને વરે અને અમને છોડાવી લે. અને મજે અમારા સ્વામી, અમારા પ્રાણના પ્રાણેશ્વર અધમો દ્વારા ક્રુસ પર બલિ બની ગયા. એમાં એમના એક વેળાના અર્પણ દ્વારા આખી આલમના સંધાય પાપ માટે તે એક પૂરેપૂરું નિષ્કલંક પૂરતું અર્પણ બની ગયા. તેમણે પોતાના મહામૂલ્યવાન મૃત્યુનું કાયમનું સંભાળણું સ્થાપ્યું અને પોતાની પવિત્ર સુવાર્તામાં અમને આદેશ આપ્યો કે મારા પુનરાગમન સુધી આ મારું સંભાળણું તમે પાડ્યા કરો. માટે ઓ પરમ દયાળુ પિતા, આ મારી વિનમ્ર વિનંતી સાંભળો અને એવી કૃપા કરો કે તમારા એકાકી પુત્ર અમારા ઈસુ ખ્રિસ્તે સ્થાપેલા પવિત્ર સંભાળણા પ્રમાણે અમે તેમના દુઃખો અને મૃત્યુના તેમજ તેમના પુનરુત્થાનના પવિત્ર સંભાળામાં આ રોટલીને દ્રાક્ષરસ ખાઈએ તથા પીએ અને એમ ખ્રિસ્ત અમારા પ્રભુ દ્વારા ખ્રિસ્ત અમારા પ્રભુના દૈવી સ્વભાવના અમે ભાગીદાર બની શકીએ. કારણ જે રાત્રે તેમને પકડાવી દેવામાં આવ્યા તે રાત્રે તેમણે રોટલી લીધી, સ્તુતિવચન ઉચ્ચારીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી અને કહ્યું, લો ખાઓ, આ મારું શરીર છે, એ તમારા માટે આપવામાં આવ્યું છે. મારા સંભાળામાં આટલું કરતા રહેજો. અને એ જ પ્રમાણે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, સ્તુતિવચન ઉચ્ચારીને શિષ્યોને આપ્યો અને કહ્યું, તમે સૌ એમાંથી પીઓ, કારણ આ પ્યાલો નવા કરારનું મારું રક્ત છે, તમારી તેમજ ઘરની પાપ મુક્તિને અર્થે એ વેવડાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે તમે પીઓ ત્યારે મારા સંભાળણા તરીકે એ કરો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ. ઓ પરમ દયાળુ પરમેશ્વર, આ તમારા ભોજનમાં અમે અમારા ધર્મીપણા પર ભરોસો રાખીને કેવી રીતે આવી શકીએ? ના, અમે તો માત્ર તમારા બહુવિધ અને અપરંપાર દયા પર જ ભરોસો રાખીને આવીએ છીએ. ઓ રાજેશ્વર, અમે તો તમારા ભોજનના છાણેલા કકડા પણ વીણી લેવાને યોગ્ય નથી. પણ ઓ મારા પ્રભુ, તમે સદા સર્વદા દયા દર્શાવનાર ઈશ્વર છો. એટલે જો પરમ કૃપાળુ પરમેશ્વર, એવી કૃપા કરો કે અમે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના આ સંભાળામાં ભાગીદાર બનીને નવજીવનમાં સંચરીએ, તેમના રૂપમાં રૂપાંતર પામતા જઈએ, ત્યાં તેમનામાં સદા સર્વદા રહીએ અને તે અમારામાં રહે. આમેન. રે ઈશ્વરના પરમ બલિ, જગતનું પાપ હરણ કરનાર અમારા મુક્તદાતા, તમે અમારા પર દયા કરો. રે ઈશ્વરના પરમ બલિ, જગતનું પાપ હરણ કરનાર અમારા મુક્તદાતા, તમે અમારા પર દયા કરો. રે ઈશ્વરના પરમ બલિ, જગતનું પાપ હરણ કરનારા મુક્તિદાતા, અમને તમારી શાંતિ આપો. આમેન. તમારા માટે ભાગવામાં આવેલું પ્રભુનું શરીર ખાઓ અને પ્રભુનો આભાર માનો. ઈસુ આપણા માટે મૃત્યુ પામ્યા અને પોતાનું રક્ત વેવડાવ્યું, એની યાદગીરીમાં પીઓ અને પ્રભુની સ્તુતિ કરો. પ્રભુ આપ સર્વને એનો આશીર્વાદ આપો. આમેન. પ્રભુમાં વાલા ભાઈ બહેનો, અમે બંને ધર્મસેવકો અમારા કુટુંબ સાથે આપ સર્વને નવા વર્ષની સલામ પાઠવીએ છીએ. વિશ યુ હેપી ન્યૂ યર, હેપી એન્ડ બ્લેસડ ન્યૂ યર. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે, આપને સુખીને તંદુરસ્ત રાખે, બધી પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ આપે અને આખું વર્ષ શાંતિથી દોરી જાય અને પ્રભુ તમારા પાળક અને આગેવાન બને અને જે વચન છે આ વખતનું એ પ્રમાણે એ તમારા માટે ખડક બની જાય, અટલ ખડક બની જાય, એવી અમારી શુભેચ્છાઓ છે. અને તેથી અમે આપના માટે પ્રાર્થના કરીએ છીએ. આપ પણ અમારા માટે પ્રાર્થના કરશો. અને જેમ પાળક સાહેબે કહ્યું એમ, અમારી સેવામાં કોઈ ખામી જણાઈ હોય વર્ષ દરમિયાન તો અમને ક્ષમા કરશો, અમને માફ કરશો અને માફી સાથે આપણે જીવન જીવીએ ને પ્રભુને મહિમા આપીએ. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. આપ સર્વના કુટુંબોનો અમે આભાર માનીએ છીએ. ઘણી મુશ્કેલીઓ હતી વર્ષ દરમિયાન અને નાણાકીય પરિસ્થિતિઓ ખરાબ હતી. આપના કુટુંબમાં પણ તંગી પ્રશ્નો ઊભા થયા, પણ આપ સર્વે ઉદારતાથી દાનો આપ્યા. અમે આપ સર્વનો ખૂબ આભાર માનીએ છીએ. અમારા માટે પ્રાર્થના કરી, આ સેવા માટે પ્રાર્થના કરી અને ખાસ કરીને ઓનલાઈન ભજન સેવામાં તમે જોડાયા. અમે આપ સર્વનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ આપ સર્વના કુટુંબોને આશીર્વાદ આપે, આપણા બાળકોને અને આપણા સગાવાલાને પણ ખૂબ આશીર્વાદ આપે, એવી અમારી શુભેચ્છાઓ છે. અને બધું સુખી રાખે ને બધું પૂરું પાડે. અમે સેક્રેટરી મહેશભાઈનો આભાર માનીએ છીએ, ટ્રેઝરર અમિતભાઈનો આભાર માનીએ છીએ, જેનિટર ભાઈ સુનિલભાઈ, મીનાબેન, બાળકોનો આભાર માનીએ છીએ અને બીજા સર્વ
પાસ્ટેટ કમિટીના સભ્યોનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. સાથે સાથે નાણાં સમિતિ પ્રમુખ પ્રમુખ મહેકભાઈ અને એમની આખી ટીમનો ખૂબ આભાર માનીએ છીએ. બસ દરમિયાન જે સેવા સોંપી એમણે કરી અમે આભાર માનીએ છીએ. સાથે જે અમારો આપણો સ્ટાફ છે એમનો આભાર માનીએ છીએ અને તેઓએ પણ આપણને મદદ કરી આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. રણકાર કેલેન્ડર અને બીજી જે વ્યવસ્થાઓ થઈ, હેવાલ છપાઈ રહ્યો છે, હેવાલ પણ આપને ટૂંક સમયમાં મળી જશે. એ બધાને માટે આપણે પ્રાર્થના કરીને જેઓએ ટેકો આપ્યો, કારભારીએ વહેંચ્યા, એમનો આભાર માનીએ છીએ. મિલકત સમિતિએ સતત મિલકતની દેખરેખ રાખી. આવી પરિસ્થિતિઓમાં આપણે એમનો આભાર માનીએ છીએ. ત્યારે કિરીટભાઈ ડાભી આ જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રભુ એમને એમની ટીમને આશીર્વાદ આપે. સમાજ સેવા સમિતિએ પણ આ ડેકોરેશન વગેરેમાં સહાય કરી અને બીજી વ્યવસ્થાઓ મદદ કરી. જયેશભાઈ અને એમની ટીમનો આભાર માનીએ છીએ. સન્ડે સ્કૂલના શિક્ષકોએ જે સન્ડે સ્કૂલ ચલાવી ઓનલાઈન, એમનો આભાર માનીએ છીએ. સંજયભાઈ મસીહે જે ઓનલાઈન ક્રિશ્ચિયન એજ્યુકેશનની સેવાઓ આપી, એમનો આભાર માનીએ છીએ. મહિલા મંડળના પ્રમુખે પણ ઓનલાઈન જે મિટિંગો કરી, એમવાઇફ દ્વારા તેમજ મેથોડિસ્ટ બેન દ્વારા જે ઓનલાઈન સેવાઓ થઈ, વચનોની સેવાના માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. એમના પ્રમુખો શેરોનબેન, નિકેતાબેન, સમર્થ અને સુધીરભાઈ મસીહનો આપણે આભાર માનીએ છીએ. આપણને બધા કોન્ફરન્સના આગેવાનોએ અને બાળકોએ, ડીસુ સાહેબોએ, બિશપ સાહેબથી માંડીને બધાએ સલામ પાઠવી છે. સાથે સાથે આઈરીનબેન પરમાર જેઓ હવે MCIમાં ડિકનેસિસ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ સેક્રેટરીની માયા છે, તેઓએ પણ આપણને સલામ પાઠવી છે. બીડી સાયમને પણ ફોન કરીને આપણને શુભેચ્છા પાઠવી છે. તેઓ આપણને યાદ કરે છે અને હવે તેઓ સારા થઈ રહ્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ. પરદેશથી શૈલેષભાઈ અને કુટુંબે આપણને સલામ કહી. નિહારિકાબેન ને આપણને સલામ કહી છે અને એમના બહેને પણ આપણને સલામ પાઠવી છે. અને એમના દીકરાએ HSCમાં 98% મેળવ્યા છે. આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને એડમિશન મળી જાય કોલેજમાં, એવી આપણી શુભેચ્છાઓ છે. પ્રભુ એમને આશીર્વાદ આપે. આપણી ઓનલાઈન સેવાના માટે ફરીથી આપણે જોન્સનભાઈ, સ્વપ્નિલ, પ્રસન્નનો, એમના કુટુંબોનો આભાર માનીએ છીએ. આ પડદો સુંદર તમે જુઓ છો. આ હવે ઓનલાઈનમાં સુંદર પડદો ને આપણે એમાં બીજી બાબતો મૂકી શકીશું. એ સુંદર પડદામાં જે મોટું દાન આપણને મળ્યું એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ખાસ કરીને કર્નેલ્સભાઈ ક્રિસ્ટી દ્વારા અમેરિકામાં શ્રીમતી ડેઇઝીબેન ક્રિસ્ટી, એ કુમારી નિરંદાબેન, કર્નેલ્સભાઈના બહેન, જેઓ પ્રભુમાં ઊંઘી ગયા દિવસોમાં, એમના સ્મરણાર્થે એમને યાદ કરતા આ દાન 7,500 આપ્યું. આપણે એમનો આભાર માનીએ છીએ. આપણને બીજા પણ આ સેવાઓ માટે દાનોની જરૂર છે અને આપને ઈચ્છા હોય તો આપ દાન અવશ્ય આપી શકો છો. મનોજભાઈ ડાભીએ બાળકોને, આપણા જુવાનોને નોકરી મળી શકે એ માટે ખાસ જાહેરાત આપી છે. તમે મનોજભાઈ ડાભીનો, જેઓને નોકરી ધંધાની જરૂર છે, યુવક યુવતીઓ, એમનો સંપર્ક કરશો તેવી વિનંતી કરવામાં આવે છે. ઈશ્વરભાઈ ડાભીના દીકરા મનોજભાઈ ડાભીનો આપ સંપર્ક કરશો. આભારપત્ર છે અમદાવાદમાં સુહાસિની બેન, જે ફાર્મર, એમના પતિ જયાનંદભાઈ ડેવિડભાઈ ફાર્મર, 70 વર્ષે તેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે અને તેથી એમના માટે જેઓએ પ્રાર્થના કરી, બાળકોનો બધાનો તેઓએ ખાસ આભાર માન્યો છે અને કુટુંબને પ્રાર્થનામાં ધરી રાખશો તેવી વિનંતી એમણે કરી છે. આપણી મંડળીના કુમારી સ્ટોનિકા ક્રિસ્ટી, એમના એક સિનિયર પ્રિયા નાયર સાથે મળીને એક સરસ મેનેજમેન્ટનું પુસ્તક લખ્યું છે, ટેક એ બ્રેક. સરસ પુસ્તક છે અને એમણે ઈચ્છા રાખી છે કે આ પુસ્તકને સમર્પિત કરવામાં આવે ને તેથી ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં પ્રભુ આ પુસ્તક આશીર્વાદિત કરે એ માટે આપણે પ્રભુને સોંપીએ છીએ અને પ્રભુ આ દીકરીને, સ્ટોનિકા ક્રિસ્ટીને, એનો આશીર્વાદ આપે અને એના મહિમાના માટે વાપરે, ખૂબ લખાણો કરે અને એની સેવાઓ પણ ખૂબ આશીર્વાદિત થાય એવી શુભેચ્છાઓ છે. માર્થાબેન, એમના બંને બાળકોને આપણે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ. પ્રભુ એમને આશીર્વાદ આપે. આપણને જેઓને લગ્ન થયા તેઓને આપણે અભિનંદન પાઠવીએ છીએ. યોથામ, જોન,
અને પ્રીતિ જેઓ આણંદ સાલ્વેશન આર્મીના તેઓ લગ્ન ગ્રંથથી જોડાયા છે. પ્રભુ આપને આશીર્વાદ આપે અને આપનું દાંપત્ય જીવન ખૂબ સુખી રાખે અને બંને કુટુંબોને પણ આશીર્વાદ આપે. સેમસન રજવાડી અને ભીલવાડાના ટ્રેઝા લગ્ન ગ્રંથથી જોડાયા છે. પ્રભુ તમને પણ આશીર્વાદ આપે અને તમારું દાંપત્ય જીવન સુખી રાખીને એના મહિમાન માટે વાપરે. અમે વચન આપ્યું હતું કે અમે યુટ્યુબ પર આ ઓનલાઈન કરીશું, પણ ટેકનિકલ કેટલીક નિયમોને લીધે અમે કરી શક્યા નથી. પણ અમે પ્રયત્નોમાં છીએ, કંઈક સારું થશે. પણ આજે ફેસબુક પર અમે છીએ અને ફેસબુક ચાલુ જ રહેશે જ્યાં સુધી બીજી વ્યવસ્થાઓ ના થાય ત્યાં સુધી. છતાં અમે પ્રયત્ન કરીશું કે આ ફેસબુક પર જે ઓનલાઈન સેવા થાય છે એને રેકોર્ડ કરીને યુટ્યુબ પર મૂકવામાં આવે ને, તેથી આપણી ટીમ એના માટે પ્રયત્નમાં છે અને તેથી તેઓ એ પ્રયત્ન પણ કરશે કે જેથી સાંજે પણ જેઓ ભજનમાં જોડાવા માગે છે તેઓ ગુજરાતી અંગ્રેજી બંને ભજન સેવાઓમાં ભાગ લઈ શકશે. અને તેથી અમે ક્ષમા માગીએ છીએ કે યુટ્યુબ પર અમે મૂકી શક્યા નથી. આજે રીકી રાજેશ ક્રિશ્ચિયનની બર્થડે છે, આજે જ છે અને તેથી રીકીને શુભેચ્છા પાઠવીએ છીએ. તો યુએસએમાં છે, પ્રભુ એના આશીર્વાદ આપે. રવિવારે બાકીના બધા જેઓની બર્થડે છે ને જેઓની લગ્નગાંઠ છે એમના માટે પ્રાર્થના કરીશું. એ આપણે રવિવારે કરીએ છીએ, માટે એ પ્રમાણે આપણે કરીશું. જો આપણા દુઃખિત વાલાઓ છે એમના માટે પ્રાર્થના કરતા રહીએ, જેઓ બીમાર છે એમના માટે પ્રાર્થના કરતા રહીએ અને પ્રભુ બધાને સંભાળે. વર્ષ દરમિયાન જેઓ નિવૃત્ત થયા એમને શુભેચ્છાઓ, નિવૃત્ત જીવન આશીર્વાદિત થાય. જેઓને એવોર્ડ, ડિગ્રી, ડિપ્લોમા મળ્યા અને પ્રગતિ મળી, પ્રમોશન મળ્યું, અમે અભિનંદન પાઠવીએ છીએ. જેઓના લગ્ન થયા એમને પણ અભિનંદન. જેઓ પરદેશમાં ગયા અને અભ્યાસ કરી રહ્યા છો, આગળ વધી રહ્યા છો, પ્રભુ તમને બધાને પણ આશીર્વાદ આપે. અને જેઓ પરદેશથી પોતાના સગાવાળાની મુલાકાતે આવ્યા છો, પ્રભુ તમને પણ આનંદ આશીર્વાદ આપે, શાંતિથી ભરપૂર કરે અને એના મહિમાન માટે વાપરે. સૌથી અગત્યની વાત, પ્રભુએ આપણને ગયું વર્ષ આપ્યું હતું અને આપણે આંતરરાષ્ટ્રીય વનસ્પતિ જીવન એ વર્ષને આધારે આપણા ધ્યેયો તૈયાર કર્યા, આત્મિક ધ્યેયો, અને એ પ્રમાણે આખું વર્ષ અમે બંને સેવકોએ સંદેશા આપ્યા. આપણા કેલેન્ડર પર નિયમિત દર મહિને 2 મહિને તમે જોયા અને તમે પણ ભાગીદાર બન્યા છો. આ વર્ષ પણ ખાલી ના જાય એવી વિચારણા કરી અને તેથી કેટલાક મિત્રોએ અમને મદદ કરી અને એ મદદથી અમે 36,000 રૂપિયા ઊભા કર્યા અને એક કેલેન્ડર તૈયાર કર્યું છે. આમાં વ્યક્તિગત રીતે જેઓએ મદદ કરી છે, મોટાભાગે અમે અહેવાલ કમિટીના સભ્યો હતા, તેઓનો અંતઃકરણથી અમે આભાર માનીએ છીએ. બધાના નામ દઈશ નહીં, પણ યોગ્ય સમયે એ વાતો કરીશું. પણ પ્રભુએ સરસ અમને સેવકોને દોર્યા અને અમે ખાસ નવા વર્ષ માટે પણ ધ્યેય પસંદ કર્યું અને તેથી આજે આ કેલેન્ડર આપણા હાથમાં મૂકતા અમે પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં અમે એને ખુલ્લું જાહેર કરીએ છીએ. પ્રભુ નવા વર્ષનું કેલેન્ડર આપણા બધાના માટે આશીર્વાદિત કરે અને એના મહિમાના માટે આપણને વાપરે. આ વર્ષનું આ કેલેન્ડર છે, આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આપણો જે મુદ્રાલેખ પસંદ કરવામાં આવ્યો છે 2021ને માટે, એ તો સામર્થ્ય સજો. આ વર્ષે આપણને શક્તિની જરૂર પડશે અને સામર્થ્યની જરૂર પડશે, પરાક્રમની જરૂર પડશે, જે આપણી પાસે નથી. કારણ કે કોરોનાએ અને જગતના પાપોએ આપણને હેરાન કરી નાખ્યા અને આખું વર્ષ બહુ ખરાબ ગયું અને તેથી આપણને શક્તિની જરૂર છે. આપણા શરીરને માટે, આપણા આત્માઓને માટે, આપણા મનને માટે માનસિક શક્તિની પણ જરૂર છે. અને કોણ આપશે આપણને? અને તેથી આપણી નજર પ્રભુ તરફ છે. અને તેથી યશાયાનું વાક્ય પસંદ કર્યું છે 30મો અધ્યાય 15મી કલમ, શાંત રહેવાથી તથા શ્રદ્ધા રાખવાથી તમને સામર્થ્ય મળશે. અને આ વર્ષે આપણે શાંતિ રાખવાની છે અને વિશ્વાસ કરવાનો છે કે પ્રભુ આપણને સામર્થ્ય આપે અને 2021 આપણે સારી રીતે શરૂ કરીએ, સારી રીતે આગળ વધીએ, સારી રીતે પૂરું કરીએ. અને તેથી દર 2 મહિને આપણે ખાસ ધ્યેયો રાખ્યા છે અને આ જે ધ્યેય છે એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને શ્રદ્ધા વર્ષ તરફથી આપણે લીધેલું છે. 2021નું વર્ષ આંતરરાષ્ટ્રીય શાંતિ અને શ્રદ્ધાનું વર્ષ છે
અને તેથી આપણે આ વિષયો પસંદ કર્યા છે. અને આપણા જે પહેલા 2 મહિના માટે વિચાર છે એ તો અટલ આધાર, જેમ સાહેબે આપણને યાદ દેવડાવ્યું. અને આપણું આધાર વાક્ય 2 મહિનાને માટે હિબ્રુ 13:8, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવા ને એવા છે. આપણો આધાર એના પર છે, આપણું સામર્થ્ય ત્યાં છે. અને પ્રભુ આપણને આ વર્ષે આ કેલેન્ડર દ્વારા ખૂબ ઉત્તેજન આપે અને આશીર્વાદિત કરે. અને અમને પણ એની તૈયારીને માટે પ્રભુ પવિત્ર આત્માની કૃપા આપે કે જેથી અમે યોગ્ય સંદેશા એના દ્વારા આપી શકીએ. અને તે દર 2 મહિને બદલાશે. આ વખતે 3 જ પાન છે. એનું કારણ એ કે અમે અંગ્રેજી છાપી શક્યા નહીં અલગ, પણ તારીખો અંગ્રેજીમાં છે અને ટાઇટલ આપણું ચર્ચનું પણ અંગ્રેજીમાં રાખ્યું છે જેથી અંગ્રેજી ભાઈ બહેનો તારીખ એટલી જોઈ શકે. પણ પ્રભુના વચનો ગુજરાતીમાં રાખ્યા છે માટે અમે દિલગીર છીએ. અને જે કંઈ અમે જેટલું સરળ થઈ શકે એટલું બનાવ્યું છે. 3 જ પાનાનું આ કેલેન્ડર છે આજુબાજુ, અને તેથી એ પ્રમાણે તમે સ્વીકારશો. આ ભેટ છે અને ખાસ મિત્રોએ આપણને, આપણી મંડળીને, બધા કુટુંબોને આ ભેટ આપી છે. એ મિત્રોનો અમે ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ એમને આશીર્વાદ આપે અને એના મહિમાના માટે વાપરેના કેલેન્ડર આપણા બધા કુટુંબોના માટે બહુ આશીર્વાદિત બની જાય. તમને ના મળ્યું હોય તો તમે આપણા કારભારીઓ પાસેથી મેળવી લેશો તેવી નમ્ર વિનંતી કરીએ છીએ. આ કેલેન્ડરની પાછળ જે ધ્યેયો અમે નક્કી કર્યા બાળકોએ, પણ જે ડિઝાઇન બનાવવાની એ સંજયભાઈ મસીહે બધી બનાવી. જે ચિત્રો પસંદ કરવાના એમણે પસંદ કર્યા અને પછી બધું ફાઇનલ કર્યું. અને તેથી સંજયભાઈ મસીહનો પણ અમે આભાર માનીએ છીએ. અમે તમારા માટે દર વર્ષે આપીએ છીએ એમ 31મી રાત્રે પ્રભુના વચનોનું કાર્ડ લાવ્યા છીએ. એ નગીન સાહેબ પાસે છે. તમારે જેમને જોઈએ પૂરતા પ્રમાણમાં છે. આવીને તમે રેવરેન્ડ નગીન સાહેબને મળીને આ પ્રોમિસ કાર્ડ લઈ જશો તેવી અમારી નમ્ર વિનંતી છે. આ વર્ષનું કાર્ડનું વચન તમે યાદ રાખશો. પ્રભુ એ વચનો વડે તમને જરૂર આશીર્વાદ આપશે. સારું, આપણે છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ અને આશીર્વાદ માગીએ. આવો આપણે એક આનંદનું ગીત પણ ગાઈએ. આનંદ, મોટો આનંદ ગાઈએ આપણે, કારણ કે પ્રભુએ આપણને સંભાળે. એક સ્તોત્ર, એક જ શ્લોક આપણે ગાઈએ. આપણે બધા પ્રભુનો આભાર માનીએ, ધન્યવાદ આપીએ અને પછી આશીર્વાદ માગવામાં આવશે. પ્રભુની પ્રાર્થના આપણે સાથે બોલીશું આ સ્તોત્ર પછી. આનંદ, મોટો આનંદ, પહેલો શ્લોક આપણે ગાઈએ. આનંદ, મોટો આનંદ, આનંદ પુષ્કળ આનંદ, આનંદ મોટો આનંદ, આનંદ પુષ્કળ. તેણે મને ધોયો છે, આંખની પેટે સાધ્યો છે, નાચી કૂદી ગીતો ગાવ, શોધ્યો ને તાર્યો મને, નાચી કૂદી ગીતો ગાવ, શોધ્યો ને તાર્યો મને. પ્રભુની પ્રાર્થનામાં જોડાઈએ અને આજે અમે બંને સેવકો હાથ ઊંચા કરીને તમને આશીર્વાદ આપીશું. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પ્રભુ નાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, તા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે પરમેશ્વરની શાંતિ, જે સર્વ સમશક્તિથી પર છે, તે તમારા હૃદયોની, મનોની, જીવનોની સંભાળ રાખશે. અને હવે પછી ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ દરેક ઘરમાં, દરેક હૃદયમાં અને પ્રભુની મંડળી પર અને પ્રભુના બધા જ સંતો પર અને બાળકો પર આજે ને સર્વકાળ સુધી હોજો. આમેન, આમેન તથા આમેન. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ આપને સંભાળે અને ખૂબ સુખી રાખે. Thank you, sir. Thank you. Happy New Year.